કેમ કે ચેપ્ટર 6 નો તમને આવડે છે એટલે ચાલો ચાલુ કરીએ લેક્ચર. કયું યુનિટ આ યુનિટ 4. ચલો થોડું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા કયું યુનિટ જોયું હતું આપણે? યુનિટ 1. એમાં કેટલા પ્રશ્નો હતા? 16. ચલો યુનિટ 3 માં કેટલા હતા? 10. હવે કયો યુનિટ આવ્યો? 4. એની અંદર લગભગ 14 કાં તો 13 હશે. ક્લિયર? સૌથી પહેલો મુદ્દો એટલે કે સૌથી પહેલો પ્રશ્ન આઈએમપી છે. પ્રશ્ન નંબર 1. જે થોમ્સનનો પરમાણુ નમૂનાની મર્યાદા. જે થોમ્સનની જે વાત કરી હતી એની મર્યાદા જોઈએ. જે હું ટીક કરું એ જ ખાસ યાદ રાખજો. થોમ્સને પરમાણુ નમૂનાને જે પરમાણુ નમૂનો હતો એમાં કેટલી વસ્તુ કીધી? સાચી ગોઠવણી દર્શાવી નથી. તો પરમાણુ નમૂનામાં જે થોમ્સને કીધું હતું ને કે લાલ રંગનો ભાગ હોય એ શું હતું? ધન. અને ઋણ હોય ઋણ એટલે બીજ. તરબૂચની અંદર જે બીજ છે કાળા એને શું કીધા હતા? ઇલેક્ટ્રોન કીધા હતા. અને લાલ ભાગને શું બોલ્યા હતા? પ્રોટોન બોલ્યા હતા. પણ એ વસ્તુ એની કેવી પડી આગળ જઈ? ખોટી પડી. એટલે કે પરમાણુ નમૂનામાં જે થોમ્સને જે વાત કરી હતી ધન અને ઋણની ગોઠવણીની એ કેવી પડી? ખોટી. સાચી દર્શાવી નથી. કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને શું કરે છે? આકર્ષે છે અને એકબીજામાં શું થઈ જાય છે? ભળી જાય છે. એકબીજામાં શું થઈ જાય છે? ભળી જાય છે. ચલો આમાં આ લાઈન ના ખબર પડી હોય તો પહેલી તો મને પૂછો. પહેલી લાઈન ખબર ના પડી હોય તો પ્રશ્ન પૂછો. ફરીથી બોલો. જે થોમ્સને ધન અને ઋણ વીજભાર ગોઠવણી સાચી દર્શાવી નથી. કારણ કે ધન અને ઋણ એકબીજાને શું કરે છે? આકર્ષે છે અને એકબીજામાં શું થઈ જાય છે? ભળી જાય છે. પહેલો મુદ્દો ખબર પડી. બીજો મુદ્દો, જે થોમ્સને દર્શાવેલા ગોઠવણી જુદા જુદા તત્વો અલગ અલગ રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતા નથી. એટલે કે સમજો, જુદા જુદા તત્વો અલગ અલગ રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતા નથી. એટલે કે તત્વો રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતા નથી. ક્લિયર? બીજો મુદ્દો શું છે? તત્વો નો રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતા નથી. અન્ય વૈજ્ઞાનિક દ્વારા થયેલા પ્રયોગોનું પરિણામ થોમ્સનના પરમાણુ નમૂનો સમજાવી શકાતો નથી. કોઈ બીજો વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હોય કે ભાઈ મેં ધન અહીંયા બતાવ્યું છે તો એવી વાત કોણ નતું દર્શાવતું? થોમ્સન દર્શાવતો નથી. એટલે કે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા, આપણે બીજી પેનથી લખીએ એટલે તમને વધારે ખબર પડે આમાં, અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોનું પરિણામ થોમ્સનના પરમાણુ નમૂનો સમજાવી શકતો નથી. ચલો પહેલો મુદ્દો શું આવ્યો? કે ધન અને ઋણની ગોઠવણી સાચી હતી નહીં. કારણ કે એ બંને એકબીજાને શું કરતા હતા? આકર્ષે અને એકબીજામાં શું થઈ જાય? ભળી જાય. એ તો ખબર છે ને? ઓકે. બીજો મુદ્દો શું હતું? કે તે રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતો નથી. રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતો નથી. અને તે પ્રયોગ દ્વારા સમજાવી શકતું નથી. કોણ? જે થોમ્સન પ્રયોગ દ્વારા સમજાવી શકતો નથી. ચલો આ લાઈન ખબર પડી? આ ખબર પડી ગઈ કમ્પ્લીટ? આગળ જવા દો. એકદમ શોર્ટમાં લખ્યું અને લોંગમાં પણ સમજાવ્યું. આગળ રુધરફોર્ડની મર્યાદા. રુધરફોર્ડની પરમાણુ નમૂનાની મર્યાદા નીચે મુજબ છે. પહેલું, વર્તુળાકાર પરિભ્રમણની કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં. ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકતું નથી. કારણ કે શું લખ્યું છે? પ્રવેગીશીલ અથવા તો ખબર નહીં, પ્રવેગના કણો દ્વારા, અથવા ખબર નહીં આને શું લખ્યું છે?
વિકર્ણો વિકર્ણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. તો પ્રવેગી ગતિ હશે. પ્રવેગી ગતિ ના કણો હંમેશા વિકર્ણો ઉર્જા સ્વરૂપે મુક્ત કરે છે. ફરીથી સમજાવ, અહીંયા ધ્યાન આપજો. પહેલો મુદ્દો શું કીધું કે પરમાણુ પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, એટલે કે પરમાણુ સ્થાયી હોતો નથી. બીજો મુદ્દો, તે ઉર્જા શું કરે છે? સતત મુક્ત કરે છે. તો પહેલા મુદ્દામાં શું લખાય કે કણ અથવા તો ઇલેક્ટ્રોનનું ભ્રમણ શું નથી હોતું? સ્થાયી હોઈ શકે નહીં. બીજો મુદ્દો શું કરે? ઉર્જા શું કરે છે? મુક્ત કરે છે. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે. ગતિ કરતો ઇલેક્ટ્રોન શું કરે છે? ઉર્જા ગુમાવે છે. અને અંતે કેન્દ્ર સાથે શું કરે છે? અથડામણ અનુભવીને કેન્દ્રમાં દાખલ થઈ જાય છે. ઉર્જા ગુમાવીને ક્યાં દાખલ થઈ જાય છે? કેન્દ્રમાં. અને દાખલા તરીકે જો એમ કહેતો હોય આ કણ છે અને આ કણ છેક ક્યાં આવી જાય? છેક કેન્દ્રમાં આવી જાય તો પછી દ્રવ્ય જીવતો રહે? દ્રવ્ય જિંદગીમાં જીવતો રહે? નાશ થઈ જાય. તો આ એની વાત કેવી પડી? ખોટી છે એની. આ એની મર્યાદા છે કે ભાઈ આના આ વાતો કેવી કરી છે એની? ખોટી કરી છે કે ભાઈ આવું થોડી શક્ય હોય. ક્લિયર? છેલ્લો મુદ્દો, આમ પરમાણુનું સ્થાયી રહી શકે નહીં, દ્રવ્ય સ્વરૂપનું અસ્તિત્વ ધરાવશે નહીં. એટલે કે પહેલો મુદ્દો કોણ કહેશે મને? પહેલો મુદ્દો શું હતું? બોલો. સ્થાયી હોઈ શકે નહીં. અને બીજું એના પછી શું હતું? ઉર્જા શું કરે છે? મુક્ત કરે છે. ચલો એનો પછીનો મુદ્દો બોલો. બીજો નંબરનું શું હતું? ઇલેક્ટ્રોન પછી અંતે કોના સાથે અથડાશે? કેન્દ્ર સાથે શું કરશે? અથડામણ અનુભવે છે. અનુભવે. ત્રીજો મુદ્દો શું? અંતે દ્રવ્યનું શું થશે? દ્રવ્ય સ્વરૂપનો શું થઈ જશે? નાશ થાય છે. તો આટલી લાઈન લખશો તો ઇનફ છે. આ મારી ભાષા ચાલી જાય. આ આટલું હોવું જોઈએ. મુદ્દામાં આટલા વાક્ય 100% હોવા જોઈએ. ઉદાહરણ, પરમાણુ ક્રમાંક જો આ મસ્ત છે આ પ્રશ્ન પણ. ઉદાહરણ સમજાવો. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? કે કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? પરમાણુ ક્રમાંક કહેવાય છે. એટલે કોની સંખ્યા? પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુના કેન્દ્રમાં રહેલા કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? પરમાણુ ક્રમાંક કહેવાય છે. કોઈ મને કહી શકે એની સંજ્ઞા શું હતી? Z. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા શું હતી? Z. આ જે ગોળ કરે તમને ખબર પડી ગઈ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન નો નંબર કેમ 1 અપાયો છે? હાઇડ્રોજન નંબર કેમ અપાયો છે 1? કારણ કે એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 1 પ્રોટોન છે. એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 1. તો અહીંયા લખવાનું હાઇડ્રોજનનું પરમાણુ ક્રમાંક 1 છે. કારણ શું લખશો? કારણ કે તેના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? પ્રોટોનની સંખ્યા કેટલી? 1 છે. પ્રશ્ન પૂરો. 3 લાઈન લખતા આવડે? પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? પરમાણુ ક્રમાંક કહેવાય છે. દળાંક કોને કહેવાય? દળાંક મસ્ત મોસ્ટ આઈપી છે બધી વ્યાખ્યાઓ. તો દળાંક કોને કહેવાય? કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા ને શું કહેવાય છે? કુલ સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. આને કંઈક ભૂલ કરી છે વાક્ય રચનામાં, આને ભૂલ કરી છે. કુલ દળને અહીંયા ભૂલ છે એને સંખ્યાને નહીં, કુલ સંખ્યાના જો અહીંયા હું લખું. ચલો આની વ્યાખ્યા. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના
દળનો સરવાળાને શું કહેવાય છે? દળાંક કહે છે. કોઈ કહી શકે દળાંકની સંજ્ઞા શું? દળાંકની સંજ્ઞા કોઈને યાદ છે? એ આવો શું આવતું હતું? એ બરાબર સૂત્ર કોઈને યાદ છે? P પ્લસ N. શું આવે? P પ્લસ N. ક્લિયર? આગળ જી મોસ્ટ આઈએમપી બે વ્યાખ્યા. પહેલી કઈ? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા કોણ આપશે? પહેલું વિદેશ બોલો. પ્રોટોન ક્યાં રહેલું હોય? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય છે. દળાંક કોને કહેવાય? ઓકે, આ તો સંખ્યા લખો તો ચાલશે. સંખ્યાને કોઈ ટેન્શન નહીં લેવાનું. દળના લખો સંખ્યાના સરવાળાને શું કહેવાય છે? દળાંક કહેવાય છે. સ્તંભ સ્થાનિક આ જોઈ લઈએ. એક જ તત્વના જુદા જુદા પરમાણુ જેમના પરમાણુય ક્રમાંક સમાન હોય તો દળાંક અસમાન હોય તો તેને સમસ્થાનિક કહેવાય. તો ધ્યાન આપજો, આમાં કોઈ મગજમારી નહીં. હું જે લાઈન લખું ને એ યાદ રાખો. પરમાણુ ક્રમાંક સમાન. શું બોલું છું? પરમાણુ ક્રમાંક શું છે? સમાન. અને દળાંક કેવું? અસમાન. તેને શું કહેવાય? સ્તંભ સ્થાનિક કહે છે. તો આવડી ગયું. પરમાણુ ક્રમાંક કેવો? સમાન. અને કયો અસમાન? દળાંક કેવું હોય? અસમાન. તો એને શું કહેવાય? સ્તંભ સ્થાનિક કહે છે. સમદળીય કોને કહેવાય? તો જેનું ઊંધું, પેલા કરતા કેવું ઊંધું, કે દળાંક કેવું? સમાન. અને શું અલગ અલગ હશે? અને પરમાણુ ક્રમાંક કેવું હશે? હા, પરમાણુ ક્રમાંક કેવું હશે? અસમાન. તેને શું કહેવાય? સમદળીય કહેવાય. એને શું કહેવાય? સમદળ. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. આગળ જવા દો. આના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. સમસ્થાનિકના ઉદાહરણ કયા? પ્લુટોનિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. અને સમદળીયના કયા? નિયોન અને સોડિયમ. આ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો એવો છે. સ્તંભ સ્થાનિકના ઉપયોગો. તો કેન્સરના સારવારમાં કોબાલ્ટ નામનું સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય છે. અને ગોઈટર નામના રોગમાં આયોડિન નામનું સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી છે. કાલે હું ટેસ્ટમાં 100% પૂછીશ. આખું 100% પૂછીશ. આ પ્રશ્ન નંબર જે છે ને 3, એ આખું હું 100% પૂછવાનું કાલના ટેસ્ટ. ક્લિયર? ફરીથી એકવાર જોઈ લઈએ. પરમાણુ ક્રમાંક કોને કહેવાય ને એ બધું જોઈ લઈએ. અહીંયા ધ્યાન આપજો સ્ક્રીન ઉપર. અહીંયા ક્યાં? અહીંયા બસ. હવે ધ્યાન આપજો. ચલો, પહેલું પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા કોણ આપશે? જે ના આવડે હાથ ઉપર કરો. બોલો. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. વેરી ગુડ. ચલો, દળાંક કોને કહેવાય? કોણ કહેશે? દળાંક કોને કહેવાય? કોણ કહેશે? બોલ. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાના સરવાળાને શું કહેવાય છે? દળાંક કહે છે. ચલો, એના પછીનો મુદ્દો. ત્રીજા નંબરનું સ્તંભ સ્થાનિક કોને કહેવાય? કોને આવડે છે? બોલો કે
પરમાણુ ક્રમાંક સમાન અને દળાંક કેવું હોય અસમાન હોય તેને શું કહેવાય સ્તંભ સ્થાનિક કહે છે તો તેને શું કહેવાય સ્તંભ સ્થાનિક કહે છે ચલો દળાંક સોરી સમદળીય કોને કહેવાય બોલો મિતેશ ઓકે દળાંક સમાન વેરી ગુડ પરમાણુ ક્રમાંક કેવું હોય અસમાન હોય તો તેને શું કહેવાય સ્તંભ સ્થાનિક કહે છે આવડી ગયું ચલો સ્તંભ સ્થાનિક ના ઉપયોગો જણાવો કોને આવડે છે પાંચમા નંબરનો સ્તંભ સ્થાનિક નો ઉપયોગ તો કેન્સરની સારવારમાં પહેલો મુદ્દો કેન્સરની સારવારમાં કયું કોબાલ્ટ નો સ્તંભ સ્થાનિક નો ઉપયોગ થાય છે સ્તંભ સ્થાનિક નો ઉપયોગ થાય છે ચલો પછી શું આવો ગોઈટર ની સારવારમાં કોનો ગોઈટરની સારવારમાં કોનો ઉપયોગ થાય આયોડીન ના સ્તંભ સ્થાનિક નો ઉપયોગ થાય છે તત્વ છે જે નમકમાં ઉપયોગ થાય છે પડી આગળ છે મોસ્ટ ટાઈમ મેં ચલાવી દીધું પછી તો આવડે કે આની ઇલેક્ટ્રોન રચના બોલો ચલો સોડિયમ એકલું હોય તો ઇલેક્ટ્રોન રચના બોલો સોડિયમ કયા નંબરે 11 ઇલેક્ટ્રોન રચના બોલો 2 8 1 ચલો હું એને પ્લસ કરું પ્લસ નો મીનિંગ ઘુમાવે કે મેળવે પ્લસ નો મીનિંગ ઘુમાવે કે મેળવે ઘુમાવે મેં ઊંધું કીધું તો આપણે જો લાખ રૂપિયા આવે તો પ્લસ થાય કે માઇનસ થાય આપણા માથા પર લાખ રૂપિયા આપણે મળ્યા તો આપણા માથા પર ટોપી કેવી થાય પ્લસ પણ 1 લાખ રૂપિયા જાય તો કેમિસ્ટ્રીમાં શું હોય ઊંધું તો પ્લસ નું મીનિંગ આયા હશે કે ગુમાવ્યા હશે કેટલા ગુમાવ્યા 1 તો ઇલેક્ટ્રોન રચના કેટલી થાય 2 8 તો આ તમે ઇલેક્ટ્રોન રચના લખી અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે ને તો કે માં કેટલા ઇલેક્ટ્રોન જાય 2 અને એલ માં કેટલા જાય તો અહીંયા તમે કે અને એલ લખતા ફાવે કે તો આ પ્રશ્ન નંબર 4 તો એકદમ સહેલો હા સારું મને એમ કહો કેલ્શિયમ ની ઇલેક્ટ્રોન રચના કોણ કહેશે 20મા નંબરે છે 2 8 8 2 સાચી વસ્તુ હવે હું આવું લખું કેલ્શિયમ +2 તો કેટલા ગુમાવે એને તો હવે ઇલેક્ટ્રોન રચના બોલો 2 8 8 આવડી ગયું પ્રશ્ન નંબર 4 ચલો શું કહે છે પ્રશ્ન નંબર 5 3 છે સંયોજકતા શું હશે તેનું નામ જણાવો ચલો આની સંયોજકતા ચલો પહેલા તો ઇલેક્ટ્રોન રચના બોલ દો કેટલી થાય 2 1 ક્લિયર તો આની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે કયો નજીકનો રસ્તો સંયોજકતા આવે તો હું તમને ખબર છે મેં ગુજરાતીમાં શું કીધું હતું નજીકનો રસ્તો યાદ આવે છે તો આના એક ગુમાવવું સારું કે 7 મેળવવા સારા કયો નજીકનો રસ્તો છે હા તેની સંયોજકતા કેટલી થઈ સંયોજકતા કેટલી થઈ 1 ચલો યાદ રાખજો મોસ્ટ આઈએમપી હવે વાક્ય બોલું છું બોલું હા નંબર 1 સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું વેરી ગુડ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તમે શું બોલો છો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સારું હું બીજો પ્રશ્ન પૂછું સંયોજકતા એટલે શું તો નજીકનો રસ્તો
ક્લિયર? તો અહીંયા હું એમ બોલું સંયોજકતા ઇલેક્ટ્રોન, તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક. આ ખબર પડી ગઈ? હું બોલું સંયોજકતા, તો કયો રસ્તો નજીકનો પડશે, એકનો કે સાતનો? એક. આ તમારે છે. નામ શું થાય ત્રીજા નંબરે કયું હોય? લિથિયમ. ત્રીજા નંબરનું તત્વનું નામ શું? લિથિયમ. ક્લિયર? હવે તમે એમ કહેતા કે સર આ તો કોઈ ખબર ના પડી, તો તમારે આગળ તમારે હાજર હોય ટ્યુશનમાં તો ખબર પડે. એટલો ટાઈમ નથી કે હું આ બધું ચલાવું. ચલો આમાં તમારે જવાબ આપવાનો છે. સૌથી પહેલું દળાંક કેટલું થાય x નું? ચલો x નું દળાંક, તો દળાંક એટલે શું કોણ કહેશે? પ્રોટોન અને ન્યુટ્રોન નો સરવાળો. ચલો પ્રોટોન કેટલા છે x માં? x માં પ્રોટોન કેટલા? 6. ન્યુટ્રોન કેટલા? 6. તો દળાંક કેટલો આવ્યો? વેરી ગુડ. ચલો હવે મારે બીજું શું શોધવાનું છે? y નો દળાંક. શોનો? y નો દળાંક. દળાંક એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોન નો સરવાળો. ચલો પ્રોટોન કેટલા? 6. ન્યુટ્રોન કેટલા થાય? ઓકે, પૂરું થઈ ગયું. શું કહે છે? સંબંધ દર્શાવો કે ભાઈ અહીંયા સંબંધ શું છે? ધ્યાનથી જુઓ. તો અહીંયા x અને y પરમાણુ ક્રમાંક સમાન છે. પરમાણુ ક્રમાંક કેવો છે? સરખા. પરમાણુ ક્રમાંક એટલે શું? પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા સમાન છે પણ દળાંક કેવો છે? અસમાન હોય તો એને કયો સંબંધ કહેવાય? એનો કયો સંબંધ કહેવાય? સ્તંભ સ્થાનિકનો સંબંધ કહેવાય. ઓકે, તમારે આ પ્રશ્ન કરવાની જરૂર નથી. આ કરવાનું છે. ચલો ન્યુટ્રોન. ન્યુટ્રોનની શોધ કયા વર્ષમાં થઈ? કોને કરી? ચેડવિકે. ચલો બીજો મુદ્દો. એમાં વીજભાર કેવો છે? તેનો વીજભાર, આ કણનું વીજભાર રહિત છે. આ કણ કેવું છે? વીજભાર રહિત. તેનું દળ પ્રોટોનના દળ જેટલું હોય. તેનું દળ કેટલું હોય છે? પ્રોટોનના દળ જેટલું હોય છે. ત્રીજો મુદ્દો, ન્યુટ્રોન પરમાણુ કેન્દ્રમાં આવેલું છે. ન્યુટ્રોન છે ક્યાં આવેલું છે? પરમાણુ કેન્દ્રમાં. હાઇડ્રોજન પરમાણુ કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી. ન્યુટ્રોનની સંજ્ઞા કઈ? n. પરમાણુ સમગ્ર દળ ક્યાં આવેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. ચલો ફરીથી જોઈ લઈએ. ચલો કઈ સાલમાં શોધ થઈ? કોને કરી? ચેડવિકે. ચલો કેવો એકમ છે? વીજભાર રહિત. ખબર પડી ગઈ ને? વીજભાર એટલે એના ઉપર કોઈ ટોપી બોપી હોય ને, એના પ્લસ હોય ના માઇનસ હોય. ઓકે, પછી એના પછીનો મુદ્દો એ આવ્યો, તેનું દળ કેટલું હોય છે? પ્રોટોનના દળ જેટલું હોય છે. ચલો ન્યુટ્રોન પરમાણુમાં ક્યાં આવેલું હોય છે? કેન્દ્રમાં આવેલું છે. હાઇડ્રોજનના કેન્દ્રમાં કોઈ ન્યુટ્રોન હોતું નથી. એની સંજ્ઞા શું? કે સ્મોલ n. અને સમગ્ર દળ કોના સાથે સંકળાયેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોનના દળ સાથે સંકળાયેલું છે. વાર્તા જેવું છે, સમાજ વિજ્ઞાન જેવું. વાંચો તો આવડી જશે. પછી એટલું દહાડ નથી કે મારે ચલાવવાની જરૂર પડે. સમજાઈ દીધું. ક્લિયર? આગળ જી. ઓકે, કેટલા પ્રશ્નો છે આપણે ગણી લઈએ. આપણો પ્રશ્ન નંબર 5, પછી આ કયો આવ્યો? પ્રશ્ન નંબર 6, પછી આ આપણે કયો આવ્યો? પ્રશ્ન નંબર 7. ઓકે, 7 7 7 આ નથી કરવાનું. 7 7 દળાંક તો તમે ભણી ગયા અત્યારે જ. 7 7 તમારે હવે જોવાના છે પ્રશ્ન નંબર 7, પછી જોવાનું છે આ પ્રશ્ન નંબર 8, પછી પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 10 અને છેલ્લો 11. 11 જ પ્રશ્નો છે. કોના જેટલા થયા 11 પ્રશ્નો? પેલા આગળ આવી ગયું ને એક. આગળ કયું આવી ગયું? એક ચેપ્ટર. હા, તો આના કેટલા પ્રશ્નો કરવાના તમારે? પ્રશ્ન નંબર 11. યુનિટ 6 જાતે કરી લેશું. પીસી અત્યારે ચલાવી જો, પીડીએફ મૂકી દઈશું. પીડીએફ હાલ જ ચલાવે 2 દિવસ પહેલા. તો એનો વિડીયો ના મોકલો ચાલશે? એનો વિડીયો ના મૂકો તો ચાલશે ને? યુનિટ 6 તો તમને હાલ જ ચલાવ્યું છે થોડીક વાર, થોડા દિવસ પહેલા. તો આના જાતે પ્રશ્નો કરી લેવાના. લગભગ 15 જેવા છે પણ રિપીટ થાય.
કાલે આ બધા ચારે ચારનું ટેસ્ટ છે, ચારે ચાર, કેમ કે પરીક્ષા નજીક છે ને. શું? ના સોરી, શક્ય જ નહીં. પછી સેક્શન બી પૂરું નહીં થાય તો હું ડી માં ક્યારે એન્ટ્રી લઉં, સી માં ક્યારે એન્ટ્રી લઉં? સમજ્યા હું શું કહું છું? ટાઈમ નથી ને એટલું બધું, પછી ચલાવી લઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો તને હાથ લાગે તો સ્વાધ્યાય જ છે દીકરા. સમજો સ્વાધ્યાયના તને હાથ લાગે? સીતાપીસની વ્યાખ્યા આપેલું આકૃતિ ભારે હતી, રેખી દર રેખી ભારે હતું. સમજાયો છે? પેશીની વ્યાખ્યા તો હાલ બોલી હતો. હા પણ ભારે નથી. તું ભેદપૂર્ણ નિબંધ લખો, 4 લાઈનના પેલા આખા મોટા મોટા એક એક પત્તા વાળા નહીં. તમે સ્વાધ્યાયમાં તમારા હારા માર્ક્સ હતું. સ્વાધ્યાય ટેસ્ટ લીધું ત્યારે હારા નતા તમારા? તે જ છે. તો રિવિઝન થઈ તો છઠ્ઠા ચેપ્ટરમાં તમારે જોવાનું છે, બીજું કઈ કરવાનું નથી. ચલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 8, રુધરફોર્ડનો પરમાણુ નમૂનાની લાક્ષણિકતા. શું કહેતો હતો રુધરફોર્ડ? પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્ર પર પરમાણુ કેન્દ્ર રહેલું છે. ધનભારને શું કહેવાય? પરમાણુનું કેન્દ્ર કહેવાય છે. તેનું પરમાણુનું સમગ્ર દળ ક્યાં આવેલું છે? કેન્દ્રમાં આવેલું છે. જે ગોળ કર્યું એ લાઈન પાછું ફરીથી. ધનભારને શું કહેવાય? કેન્દ્ર. ધનભારને શું કહેવાય? પરમાણુ કેન્દ્ર. બીજું, સમગ્ર દળ ક્યાં હોય? તેના કેન્દ્રમાં હોય. ચલો, ઇલેક્ટ્રોન તેની આસપાસ કઈ ગતિ કરે છે? વર્તુળાકાર ભ્રમણ કરે છે. આગળ જઈને આ વાત એની ખૂટી પડી. કેમ? વર્તુળાકાર ભ્રમણ કરે તો એ વચ્ચે કેન્દ્રમાં થઈ જતું હતું અને દ્રવ્ય શું થઈ જતું હતું? નાશ થઈ જતું હતું. ખબર પડી ને? ભૂલ કઈ આવી? એક જ ભૂલ આવી. પરમાણુમાં કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. પરમાણુનું કદ કેન્દ્રના તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. તો મને એમ કહો, પરમાણુ આ છે, એનું કેન્દ્ર એકદમ નાનું હોય તો કોણ નાનું હોય? પરમાણુ નાનું હોય કે કેન્દ્ર? ત્રીજી લાઈન તો બધા ના આવડે. બીજી લાઈન તો હાલ જ ચલાવી. કઈ ગતિ કરતી હતી? વર્તુળાકાર ગતિ કરતો હતો. ચલો આ જોઈ લઈએ. કાર્બન, સોડિયમ પરમાણુ ઇલેક્ટ્રોન રચના લખો. ચલો, કાર્બનની ઇલેક્ટ્રોન રચના બોલો. કાર્બન કયા નંબરે? બોલો ઇલેક્ટ્રોન રચના. હા, તો કે માં કેટલા? પહેલું કે અને બીજું કે માં કેટલી ભરાય? 2. અને એલ માં? ચલો, સોડિયમ કયા નંબરે છે? ઇલેક્ટ્રોન રચના બોલો. 2 8 1. પહેલી એને કે, બીજી ને એલ. આવડી ગયું? આ તો ખબર જ છે તમને. 10મા નંબર. ભાઈ મને આ તો ઉખાણો છે ભાઈ, કે કે અને એલ સંપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલા છે. ચલો, કે માં કેટલા ભરાય અને એલ માં? તો મારું નામ જણાવો, ઇલેક્ટ્રોન ની સંખ્યા જણાવો. તો ભાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી થાય? 10. નું નામ શું થાય? નિયોન. આ વધારાનું હું ઉમેર્યું. સંપૂર્ણ ભરાય, કે અને એલ સંપૂર્ણ ભરાયેલા. ઇલેક્ટ્રોન કેટલા? સારું, હું બીજો પ્રશ્ન પૂછું. કે એલ એમ સંપૂર્ણ ભરાયેલા છે. નામ જાણો, એટલે ઇલેક્ટ્રોન જાણો. આર્ગોન. વેરી ગુડ. ઓકે, એકદમ હેલો હતો ને? કે માં કેટલા ભરાય? કેટલી સીટો હોય કે માં? 2. એલ માં કેટલી સીટો હોય? ભર દો આખી. કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. સોરી 10. ટોટલ 10. ઓકે, પછી આ તમારે નથી કરવાનું, આ નથી કરવાનું. અને છેલ્લો પ્રશ્ન, સમદળી અને સમભારી. ઓકે, આ જોઈ લઈએ. જુદા જુદા પરમાણુ તત્વોના પરમાણુ જેમના પરમાણુ ક્રમાંક કેવા છે? અસમાન. દળાંક કેવું છે? આ તો આવડે છે ને. સમદળીય તો તમને ખબર છે. સમભારીય જોઈ લઈએ. સમભારીયમાં શું કહે છે? કે રાસાયણિક ગુણધર્મ જુદા જુદા. રાસાયણિક ગુણધર્મ કેવા છે? જુદા જુદા હોય અને તેમના પરમાણુની ન્યુક્લિયર્સની કુલ સંખ્યા કેવી હોય? સમાન હોય. તો આ થોડું વિચિત્ર આવ્યું. કયું? ઓકે, હવે આ તમને કહું, સમદળીય અથવા સમભારી એક જ વસ્તુ છે. કેવી વસ્તુ છે? એક જ વસ્તુ છે. તો આ તમારે કરવાની જરૂર નથી. તમારા ટોટલ કેટલા પ્રશ્નો થયા આમાં? 10 થયા છે. ગ્રુપની અંદર પીડીએફ આવી જશે. જવાનું કોઈને કીધું નથી મેં.